ખાસ આજે સ્વામીજીના પ્રાગટ્ય દિને એમના ચરણોમાં આપણા મન બુદ્ધિ જે આડે આવે છે અર્પણ કરવાનો દિવસ છે. તો આજે સાચા દિલથી હૃદયથી સૌ ભક્તો વતીની પ્રાર્થના મૂકીએ છીએ સ્વામીજીના ચરણોમાં કે અમારું જીવન ખરેખર પળે પળ, સ્વામીજી તો હંમેશા કહે છે અને હંમેશા કેટલા સૂત્રો આપણને આપ્યા છે નાના નાના, પણ આત્મીયતાનું ભૂલકું બનવાના અને દાસત્વના, એવા દાસત્વથી એવા ભૂલકું બનીને અને એવા આત્મીયતાથી અમે સૌ આપનામાં અને આપના ભક્તોમાં ખોવાઈ જઈએ, એ જ આજના દિવસની આપના ચરણોમાં પ્રાર્થના છે. સહજાન સ્વામી મહારાજ. ધન્યવાદ ભરતભાઈ. હવે આપણે સુમન અર્પણ વિધિ, હાર વિધિ તરફ આગળ વધીએ. સર્વપ્રથમ હું પૂજ્ય હેમરાજભાઈ શાહને સમગ્ર ગુજરાત સમાજ વતી સ્વામીજીને હાર અર્પણ કરવા પધારે એવી વિનંતી કરું છું. હેમરાજભાઈ શાહ. કાંદિવલીના ધારાસભ્ય યોગેશભાઈ સાગર અને કાંદિવલીના કોર્પોરેટર રાજુભાઈ વ્યાસને વિનંતી કરીશ કે તેઓ સ્વામીજીને હાર અર્પણ કરે. સમગ્ર સત્સંગ સમાજ વતી પૂજ્ય શશીભાઈ, પૂજ્ય જીવનભાઈ અને ખુશાલ મામાને વિનંતી કરીશ કે તેઓ સ્વામીજીને હાર અર્પણ. સમગ્ર સત્સંગ સમાજ વતી પૂજ્ય શશીભાઈ, પૂજ્ય જીવનભાઈ અને ખુશાલ મામાને વિનંતી કરીશ કે તેઓ સ્વામીને હાર અર્પણ કરે. ગુરુના ચરણે હાર અર્પણ કરવો એ ભાવનાથી કે ગુરુજી અમારા અહંકારને હરી લેજો. ગુરુના ચરણોમાં સુમન અર્પિત કરવા એ ભાવથી કે હે સ્વામી, હે ગુરુજી, અમારી ભાવના, અમારા ભાવ અને અમારા સ્વભાવ બધા જ વહાવી દેજો અને અમારું મન સુમન કરી દેજો. સમગ્ર પૂના સત્સંગ મંડળ વતી પૂજ્ય હિતેનભાઈ અને પિયુષભાઈને વિનંતી કરીશ કે સ્વામીજીને હાર અર્પણ કરે. સમગ્ર પૂણા સત્સંગ મંડળ વતી હિતેનભાઈ અને પિયુષભાઈ. જીવનભાઈને વિનંતી છે કે તેઓ ત્વરે સ્ટેજ પર પધારે. પૂજ્ય જીવનભાઈ. પવાઈ મંદિર તરફથી પૂજ્ય ઘનશ્યામભાઈ, પૂજ્ય ગિરીશભાઈ અને પૂજ્ય વશીભાઈ સ્વામીજીને હાર અર્પણ કરશે. પવાઈ મંદિર વતી પૂજ્ય ઘનશ્યામભાઈ, ગિરીશભાઈ અને પૂજ્ય વશીભાઈ. આત્મીય સજ્જન પૂજ્ય સુભાષભાઈ દેસાઈ પધારી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવીએ.
એમની જોડે શિવસેનાના કોર્પોરેટર રાજુભાઈ પાધ્યાય પણ છે. ઘનશ્યામ પ્રદેશ યુવતી મંડળ તરફથી ખાસ ચોકલેટનો હાર સ્વામીજીને અર્પણ કરવામાં આવશે. પૂજ્ય શિરીષભાઈ મુકાશી અને મનીષભાઈ શાહ ભાંડુપ એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે. ઘનશ્યામ પ્રદેશ યુવતી મંડળ તરફથી ચોકલેટનો હાર પૂજ્ય શિરીષભાઈ મુકાશી અને મનીષભાઈ ભાંડુપ. પૂજ્ય સુભાષભાઈ નું સ્વાગત કરી રહ્યા છે. સમગ્ર આત્મીય સમાજ ખૂબ જ સપોર્ટ આપ્યો છે સુભાષભાઈએ દરેક યુવા પ્રવૃત્તિમાં અને સ્વામીના લાડીલા પાત્ર છે. સુભાષભાઈ દેસાઈ સ્વામીના આશીર્વાદ લઈ રહ્યા છે. રાજુભાઈ પાધ્યાય શિવસેના સ્વામીજીના આશીર્વાદ લઈ રહ્યા છે. બિલાસપુરના વિશાલ સુબોધ શ્રીવાસ્તવ એમને વિનંતી કરી. I request Vishal Subodh Srivastav from Bilaspur to come on stage and offer garland to Swamiji. સમગ્ર સત્સંગ સમાજ વતી શશીભાઈ, જીવનભાઈ અને કુશલ મામા સ્વામીજીને હાર અર્પણ કરશે. અર્જુનભાઈ ગોસ્વામી અંધેરી, રમેશ ધારક માહિમ, મનુભાઈ રાણા માહિમ અને દિનેશભાઈ કુરાર વિલેજ સ્વામીને હાર અર્પણ કરવા સ્ટેજ પર પધારે. અર્જુન ગોસ્વામી અંધેરી, રમેશ ધાનક, મનુભાઈ રાણા અને દિનેશભાઈ કુરાર વિલેજ. ડોક્ટર કેતન ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે સ્વામીને હાર અર્પણ કરે. ડોક્ટર કેતન ભટ્ટ, ડોક્ટર કેતન ભટ્ટ અને કેતનભાઈ હરિયા બેવને વિનંતી કરીએ કે સ્ટેજ પર પધારે અને સ્વામીને હાર અર્પણ કરે. કેતનભાઈ હરિયા અને ડોક્ટર કેતન ભટ્ટ. ભૂલ
દેસાઈને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર પધારે, સ્વામીને હાર અર્પણ કરે. રાજુભાઈ દેસાઈ. ભક્તિ આશ્રમના બહેનો તરફથી ભમરાણભાઈ અને નીરામય સ્વામીને હાર અર્પણ કરશે. ભક્તિ આશ્રમના બહેનો તરફથી ભમરાણભાઈ અને નીરામય. સમગ્ર સંત મંડળ વતી પૂજ્ય ભક્તિ સ્વામી અને પૂજ્ય હરિપ્રિય સ્વામી પૂજ્ય ભક્તિ સ્વામી થેલીની સેવા સ્વામીજીના ચરણોમાં અર્પણ કરશે. પૂજ્ય જીવનભાઈ અને પૂજ્ય બળવંતભાઈ. હવે આપણે સૌ કેક કટિંગ સમારંભના દર્શન કરશું. સ્વામીજીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે સ્વામીજી અમારા દુઃખ કાપો, અમારું આળસ કાપો,